રેશન કાર્ડ છે તો આ વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. સરકાર રાશન આપવાની આખી સિસ્ટમ બદલવા માટે એક નવી ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહી છે અને એની સીધી અસર તમારા સુધી પહોંચતા અનાજ પર પડી શકે છે. તો સૌથી મોટો સવાલ એ છે કે શું હવે રોકડા પૈસાની જરૂર જ નહીં પડે? શું બધું કામ હવે મોબાઈલ ફોનથી જ થઈ જશે? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. સારું, તો આ આખી વાતને સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે આ ડિજિટલ રૂપિયો આખિર છે શું? ચાલો જોઈએ. જુઓ, ડિજિટલ રૂપિયો, જેને ઈ-રૂપી પણ કહે છે, એ બીજું કંઈ નથી પણ આપણા ભારતીય રૂપિયાનું જ ડિજિટલ સ્વરૂપ છે. આને આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ બનાવ્યો છે. સાવ સહેલી ભાષામાં કહું તો જેમ તમારા પાકેટમાં કાગળની નોટ હોય છે, બસ એ જ સરકારી પૈસા હવે તમારા મોબાઈલમાં દેખાશે. છે તો એ જ રૂપિયો. અહીંયા એક બહુ મોટી ગેરસમજ લોકોમાં ફેલાઈ શકે છે, એટલે આ વાતને બરાબર સમજી લેજો. આ ડિજિટલ રૂપિયો એટલે કોઈ બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી નથી. ક્રિપ્ટોકરન્સી તો પ્રાઇવેટ હોય છે, એની કિંમત ક્યારે ઉપર જાય ક્યારે નીચે, કોઈ ભરોસો નહીં. જ્યારે આ ડિજિટલ રૂપિયો તો 100% સરકારી છે, આપણા સામાન્ય રૂપિયા જેટલો જ પાક્કો અને સુરક્ષિત. ઓકે, તો આપણે ડિજિટલ રૂપિયો શું છે એ તો સમજ્યા, પણ આનો આપણા રેશન કાર્ડ સાથે શું લેવા દેવા? શું કોઈ નવો નિયમ આવી ગયો છે? ચાલો એ જોઈએ કે આની પાછળ સરકારની યોજના શું છે. તો વાત એમ છે કે સરકારે હમણાં ગુજરાતમાં એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પાયલોટ પ્રોજેક્ટ એટલે શું? એટલે કે એક જાતનો ટેસ્ટિંગ પ્રોગ્રામ. આનો હેતુ છે રાશનની સિસ્ટમમાંથી ભ્રષ્ટાચારને જડમૂળથી કાઢી નાખવાનો અને આખી સિસ્ટમને ડિજિટલ બનાવવાનો. અને આ જ કામ માટે ડિજિટલ રૂપિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ નવી સિસ્ટમ કામ કેવી રીતે કરશે? એકદમ સહેલું છે. જે પણ લાભાર્થી છે એમને સીધા એમના મોબાઈલ પર ડિજિટલ રૂપિયા મળી જશે. પછી બસ રાશનની દુકાને જઈને એ QR કોડ સ્કેન કરવાનો અને તરત જ અનાજ મળી જશે. અને સાંભળો, આ તો કમાલની વાત છે. અમુક જગ્યાએ તો અનાજના ATM પણ લગાવવામાં આવી રહ્યા છે, જ્યાંથી તમે દિવસ હોય કે રાત 24 કલાક અનાજ લઈ શકશો. ચાલો હવે આખી પ્રોસેસને આપણે એક પછી એક સ્ટેપમાં સમજી લઈએ, એટલે કોઈ કન્ફ્યુઝન જ ના રહે. આ સિસ્ટમને ખરેખર બહુ જ સરળ બનાવવામાં આવી છે. જુઓ, સ્ટેપ 1, સરકાર સીધા તમારા મોબાઈલના ડિજિટલ વોલેટમાં પૈસા મોકલશે. પણ અહીંયા જ આખી ગેમ છે, ધ્યાનથી સાંભળજો. સ્ટેપ 2, આ પૈસા પ્રોગ્રામેબલ છે. એનો મતલબ શું? મતલબ કે સરકાર એ પૈસાને એક રીતે લોક કરી શકે છે. એને કહી શકે છે કે તારે ખાલી રાશનની દુકાને જ ચાલવાનું છે, એટલે પૈસા બીજે ક્યાંય વપરાશે જ નહીં. આજ તો આ ટેકનોલોજીનો જાદુ છે. અને પછી તો બસ સ્ટેપ 3, દુકાને જઈને QR કોડ સ્કેન કરો અને તમારું અનાજ લઈ લો. છે ને એકદમ સહેલું? હવે મનમાં સવાલ થાય કે આ બધી માથાકૂટ સરકાર કરી શા માટે રહી છે? આ નવી સિસ્ટમથી ફાયદો શું અને કોને ફાયદો થશે? આનો સૌથી મોટો ફાયદો છે ભ્રષ્ટાચારનો સફાયો. જે વચ્ચે વચેટિયાઓ હતા, જે કટકી કરતા હતા, એ બધું જ બંધ. હવે સરકાર તરફથી નીકળેલી મદદ વચમાં ક્યાંય અટક્યા વગર સીધી લાભાર્થીના હાથમાં જ પહોંચશે. કોઈ દલાલી નહીં, કોઈ ગડબડ નહીં. આખી સિસ્ટમ એકદમ ચોખ્ખી અને પારદર્શક બની જશે. સરકારનો હેતુ એકદમ સ્પષ્ટ છે. દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને એના હકનું અનાજ મળવું જોઈએ, પૂરેપૂરું અને સમયસર. અને આ નવી સિસ્ટમ એ જ દિશામાં એક બહુ મોટું કદમ છે. હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું એ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો ભાગ છે. મહેરબાની કરીને કાન ખોલીને સાંભળજો, કારણ કે આવી યોજનાઓ વિશે ખોટી અફવાઓ બહુ જલ્દી ફેલાય છે. તો સાચી હકીકત શું છે એ સમજી લો. આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો. આ યોજના હજી આખા ભારતમાં લાગુ નથી થઈ. આ ફક્ત એક પાયલોટ પ્રોજેક્ટ છે. એટલે કે સરકાર હાલમાં ફક્ત એને પ્રાયોગિક ધોરણે ચકાસી રહી છે. અને આ પ્રોજેક્ટ પણ અત્યારે ફક્ત ગુજરાતના અમુક ગણ્યાગાંઠ્યા જિલ્લાઓમાં જ ચાલી રહ્યો છે. આ કોઈ દેશવ્યાપી યોજના નથી, એટલે કોઈએ ગભરાવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. અને સૌથી મોટી અને મહત્વની વાત જે અફવા ફેલાઈ શકે છે, જો તમને કોઈ કહે કે રેશન કાર્ડ બંધ થઈ ગયા છે, તો એ વાત તદ્દન ખોટી છે. મહેરબાની કરીને આવી અફવાઓ પર જરા પણ ધ્યાન ના આપશો. તમારા જૂના રેશન કાર્ડ ચાલુ જ છે અને એના પર જે રીતે અનાજ મળતું હતું એ જ રીતે મળતું રહેશે. આ નવી ડિજિટલ સિસ્ટમ હાલ ફક્ત એક પ્રયોગ છે, બસ. જુઓ, આ માહિતી ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ના ફેલાય. તો તમારી પણ ફરજ બને છે કે આ સાચી વાત બીજા લોકો સુધી પહોંચાડો.
આ જાણકારીને લાઇક કરો અને ખાસ કરીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને હા, આવી જ સાચી અને સ્પષ્ટ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.